નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે 7 એવા શેર વિશે વાત કરવાની છે જેમાં બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે ખરીદીની સલાહ આપી છે. અને જો આ શેર તમે 1 વર્ષ સુધી ખરીદીને હોલ્ડ કરી રાખો છો તો તમને સારી એવી કમાણી પણ થઈ શકે છે એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે. તો આ કયા 7 શેર છે અને ટાર્ગેટ આ શેર માટે શું જણાવે છે, સાથે જ આ 7 શેર માટે સ્ટોપ લોસ પણ બ્રોકરેજ હાઉસે શું આપ્યો છે એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ કોઈ સારા શેરની શોધમાં હોવ 1 વર્ષના રોકાણ માટે તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે. અને મિત્રો, તમે કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ. પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ. સાથે જ મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણે ચેનલને આપણા વિડીયોને હાઈપ પણ કરી લેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. સૌથી પહેલા મિત્રો, વાત કરીએ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોનો સિલસિલો હવે ખતમ થઈ ચૂક્યો છે. તેની સાથે જ બ્રોકરેજ હાઉસ તરફથી કવર કરવામાં આવતી કંપનીઓના પરિણામોની પણ સમીક્ષા કરવામાં આવી ચૂકી છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે ક્વાર્ટર પરિણામો ઉપર આધારિત પોતાની સ્ટોક ટુ વોચની યાદી જાહેર કરી છે. આમાં આગામી 12 મહિના માટે લક્ષ્ય આપ્યા છે. આ રિપોર્ટ 21 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદથી કેટલાક શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. એવા આ સ્ટોકમાંના રિટર્ન વધારે આકર્ષક થઈ ગયા છે. જો તમે પણ રોકાણના મોકા શોધી રહ્યા હો તો અહીં આપણે આ શેર વિશે માહિતી જોઈએ. સૌથી પહેલા મિત્રો, વાત કરીએ પ્રીમિયર એક્સપ્લોસિવના શેર વિશે. બ્રોકરેજ હાઉસે શેર માટે 815 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. સલાહ આપતા સમય અને વાત કરીએ, આ શેર જ્યારે બ્રોકરેજનો રિપોર્ટ આવ્યો ત્યારે 598 રૂપિયાના સ્તર ઉપર હતા. જોકે હવે તે 531 રૂપિયા ઉપર આવી ગયા છે. તેનો ટાર્ગેટ 53% સુધીનું રિટર્ન મળી શકે છે. પછી મિત્રો, બીજો શેર છે એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સનો. આ શેર 1300 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને જ્યારે રિપોર્ટ બહાર પાડ્યો ત્યારે 1070 રૂપિયાના સ્તર ઉપર હતો. એટલે કે એવામાં આ શેરમાં 40% સુધીનું રિટર્ન મળી શકે છે. પછી મિત્રો, શેર છે મિશ્ર ધાતુ નિગમ લિમિટેડનો. એટલે કે આ શેર માટે 460 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને જ્યારે આ બ્રોકરેજ હાઉસે રિપોર્ટ બહાર પાડ્યો ત્યારે 365 રૂપિયાની આસપાસ શેર હતા અને આ શેરમાં 40% સુધીનું રિટર્ન મળી શકે છે ટાર્ગેટ પ્રમાણે. પછી મિત્રો, શેર છે આરતી ફાર્મા લેબ્સનો. આ શેર માટે 970 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જ્યારે બ્રોકરેજનો રિપોર્ટ બહાર પડ્યો ત્યારે 770 રૂપિયાના સ્તર ઉપર આ શેર હતા અને આ શેરમાં આ રીતે ટાર્ગેટ પ્રમાણે 38%નું રિટર્ન મળી શકે છે. પછી મિત્રો, શેર છે એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગના શેર. 1120 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જ્યારે આ બ્રોકરેજનો રિપોર્ટ બહાર પડ્યો ત્યારે 892 રૂપિયાના સ્તર ઉપર આ શેર હતા. હવે આ શેરમાં ટાર્ગેટ પ્રમાણે 29% સુધીનું રિટર્ન મળી શકે છે. પછી મિત્રો, શેર છે એન્જિનિયર્સ ઇન્ડિયાનો. આ શેર માટે 250 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને જ્યારે આ ટાર્ગેટ આપ્યો ત્યારે જ્યારે આ બ્રોકરેજનો રિપોર્ટ આવ્યો ત્યારે 200 રૂપિયાના સ્તર ઉપર શેર હતા. જોકે હવે આ ટાર્ગેટ પ્રમાણે શેર 27% સુધી રિટર્ન આપી શકે છે. પછી મિત્રો, શેર છે પટેલ એન્જિનિયરિંગનો. આ શેરમાં 45 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને જ્યારે બ્રોકરેજનો રિપોર્ટ બહાર પડ્યો ત્યારે આ શેર 36 રૂપિયા અને 3 પૈસા ઉપર હતા. એટલે કે 24% સુધીનું રિટર્ન મળી શકે છે ત્યારથી આ શેરમાં. તો મિત્રો, આ વિડીયોમાં આપણે 7 એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે ખરીદીની સલાહ આપી છે અને આવનારા 1 વર્ષ માટે જો તમે આ શેરોમાં રોકાણ કરી રાખો છો તો તમને 25 થી લઈને 40% સુધીનું રિટર્ન મળી શકે છે એવું બ્રોકરેજ હાઉસનું જણાવવું છે. એટલે કે 1 વર્ષ માટે તમે રોકાણ કરી રાખો તો તમને સારું એવું વળતર મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.